કરજણ કોટન જૈન ગરબા ગ્રાઉન્ડમાં ચોથા નોરતે બોલિવૂડના અભિનેતા અને અભિનેત્રી ગરબે ઘૂમ્યા। ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલે કરી મા જગદંબાની આરતી। નવલી નવરાત્રિમાં આદ્યશક્તિની આરાધના એટલે નવરાત્રિ। નવરાત્રિમાં ખેલૈયાઓ 9 દિવસ નવરાત્રિમાં મન મૂકી ગરબે ઘૂમતા હોય છે। તેવી જ રીતે કરજણ નગરમાં નવા બજાર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર સામે કોટન જૈનના ગરબા ગ્રાઉન્ડમાં ચોથા નોરતે ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમતા નજરે જોવા મળ્યા। ગઈકાલે કોટન જૈનમાં અંબે ચેરિટેબલ ટ્રસ્ટ ગરબા ગ્રાઉન્ડમાં બોલિવૂડની અભિનેત્રી સાનિયા ખેરા જે દંગલ ચેનલમાં તો છે તેના નૈના મિલાય કે હિન્દી સિરિયલ તેમજ એક લડકી કો દેખા તો હિન્દી સિરિયલ પોકેટ ફેમ જેવી સુપ્રસિદ્ધ સિરિયલોમાં કામ કરતી અભિનેત્રી તેમજ તેની સાથે સંયમ ખેરા જે ગાયક તેમજ અભિનેતા પણ છે। તેમણે હિન્દી બોલિવૂડ ફિલ્મ લકીરમાં કામ કર્યું તેવા અભિનેત્રી તેમજ અભિનેતા કરજણ ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમ્યા। સાથે સાથે 11 કલાકે ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ, કરજણ શહેર પ્રમુખ જયદીપસિંહ ચૌહાણે મા જગદંબાની આરતી કરી હતી। કરજણ નગરના આંગણે આવેલા મોંઘેરા મહેમાન અભિનેતા તેમજ અભિનેત્રીએ મા જગદંબાની મૂર્તિ આપી અને સન્માનિત કર્યા હતા। સંવાદદાતા મુકેશ અઠોરા, અટલ રક્ષા ન્યૂઝ, કરજણ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે અટલ રક્ષા ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। કરજણ નગર અને કરજણ તાલુકાની જનતા માટે કરજણ નગર ખાતે આવેલ કોટન ગ્રાઉન્ડ નંબર 2માં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં અમે આજે ચોથો દિવસ છે ત્યારે ખૂબ મન મૂકીને ખેલૈયાઓ ગરબા રમી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી તો અમારું આ ગ્રાઉન્ડ પણ ઘણું પડે છે એવી પરિસ્થિતિ સર્જાઈ છે, પરંતુ અમે તમામ ખેલૈયાને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે અને સારી રીતે બધા ગરબા રમી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા પાર્કિંગ સુવિધાથી લઈ ફૂડ સ્ટોરની વ્યવસ્થા હોય કે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા હોય કે પોલીસ બંદોબસ્ત હોય કે સિક્યુરિટીની વ્યવસ્થા હોય, પણ કોઈ પણ દીકરીને સુરક્ષા મહેસૂસ થાય એવું અમે આયોજન કર્યું છે। અમારા આયોજક એવા સતીશભાઈ પટેલ નિશાળિયા એક ધ્યેય હતો કે મારી દીકરી મારા આંગણે જઈને અને સિદ્ધ કરવા માટે આ કરજણ ખાતે પ્રથમ વર્ષે આયોજન કર્યું છે અને આગામી દિવસોમાં પણ આનું આયોજન અમે કરતા રહીશું। સાથે સાથે આજે જ્યારે ચોથા માના નોરતાએ અમારી બેન સાનિયા જેઓ સિરિયલમાં કામ કરે છે તેઓ પણ આજે અમારા ખેલૈયાનો ઉત્સાહ વધારવા માટે અહીંયા પધાર્યા છે। તેઓનું પણ હું અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને જે અહીંયા પધાર્યા એ બધાને એમનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત